શ્રીમદ ભાગવત પુરાણ જેને ચરણમાં વંદન કરી તમામ ભક્તિમતી માતા બહેનો ને વંદન સિયારામ में श्री जानी करुणा ज्योति जुबानी આપણે પ્રથમ સત્રમાં ભગવાનની કંસના ઉદ્ધારની કથા શ્રવણ કરી ચૂક્યા. ભગવાને ધર્મ સ્થાપવા માટે અધર્મનો નાશ કર્યો છે. કુબજાને સુખ આપવા માટે ભગવાન કુબજાના ઘરે વચન પ્રમાણે પધાર્યા છે. કુબજા સાથે ભગવાનની નિર્દોષ ક્રીડા છે. પછી વચન પ્રમાણે અક્રૂરજીના ઘરે ગયા છે. અક્રૂરજીએ ભગવાનના ચરણ ઢાળી માથે જળ ચડાવ્યું છે. સમય જતા અક્રૂરજીને ભગવાન કહે છે, હે અક્રૂર, પાંડુ રાજાના મૃત્યુ પછી માતા કુંતી બહુ કષ્ટ ભોગવે છે. તમે ભગવાનને ત્યાં જઈ આવો, ભગવાનને ત્યાં જઈ આવો. હસ્તિનાપુર અક્રૂરજી આવ્યા છે. ધૃતરાષ્ટ્ર અંતપુત્ર મોહિતથી અને દુર્યોધન પુષ્ટપુત્ર હોવાથી પાંડવો સાથે દુર્વ્યવહાર કરે છે. અક્રૂરજી, તમે હસ્તિનાપુર જઈ પાંડવોના સમાચાર લઈ આવો. અક્રૂર હસ્તિનાપુર જઈ પાંડવ કૌરવના કુશળ મંગળ પરસ્પર સમાચાર પૂછ્યા. ધૃતરાષ્ટ્ર શકુનીની સલાહ મુજબ કામ કરી રહ્યા છે. અક્રૂરને કુંતી અને વિદુરજી કહે, આ કૌરવો છે પાંડવોની વીરતા અને કૌશલ્યની હિંસા કરે છે, અનેક અત્યાચાર કર્યા છે. કુંતી અક્રૂરને પિયરની વાત કરતા કરતા રડી પડ્યા છે. કૃષ્ણ અને બલરામને યાદ કરે છે. બાપ વિનાના પુત્રની શું દશા થાય? પિતાજી કહે છે, માધવને કહેજો મને બહુ દુઃખ પડે છે.
કુંતાજી કહે છે અક્રૂર પાસે ભગવાનનું શરણ માંગ્યું છે પ્રથમ કુંતાજીએ. ભગવાન મને તમારું શરણું છે. મને કોનું શરણું? મને તમારું શરણું છે. ધ્રુસકે ને ધ્રુસકે કુંતા રહે છે. કૃષ્ણ અને બલરામને યાદ કરે છે. અક્રૂર આ બધું શ્રવણ કરી અને મથુરા જવા માટે નીકળ્યા છે. ધૃતરાષ્ટ્રને આ બધું ઉચિત નથી. આ વ્યવહાર નથી. ધૃતરાષ્ટ્રનો આ સંદેશ લઈ અને ભગવાન જાદવ રાયને કહે છે, હે માધવ, પાંડવોની આ દશા છે. બીજી બાજુ કંસની બે રાણી અસ્થિ અને પ્રાપ્તિ. બે રાણીઓ અસ્થિ અને પ્રાપ્તિ. અસ્થિ એટલે બેંક બેલેન્સ અને પ્રાપ્તિ એટલે નોકરી. અને હંમેશા પોતાના જ હિતો વિચાર બાપ શ્રવણ કરજો. જેના હૃદયમાં બીજાનું હિત કરવાની ભાવના હોય ને તેનું ક્યારેય ભગવાન અહિત કરતા નથી. મનના વૈદ્યવતી જરાસંધને ગુસ્સો આવ્યો અને યુદ્ધ કરવા માટે તૈયાર થયો છું. રાજ કરે પણ સંચાલક તો મારો માધવ કરે. પૃથ્વીનો ભાર ઉતારવા, અધર્મનો નાશ કરવા ભગવાને જન્મ લીધો છે. ભગવાન પગલું છે, કડક છે. જરાસંધને મારતા નથી, જીવતો છોડી મૂકે છે. એ ફરી પાછો સેના લઈને આવશે. 17 વાર જરાસંઘે યુદ્ધ કર્યું. 17 વાર જરાસંઘ પરાજિત થયો છે. આવું જ્યાં થતું ત્યાં નારદજી તરત આવે, નારાયણ નારાયણ. ભગવાન જીતી ગયા છે ને, હવે હું લીલા કરું. કાલ યવન ફેરવો. કાલ યવન વીરનો કોઈ સામનો ન કરી શકે એવો 3 કરોડ મ્લેચ્છોનું સૈન્ય લઈને કાલ યવન યુદ્ધ કરવા માટે આવ્યો છે. કૃષ્ણ, બલરામ અને યાદવોને બચાવવા માટે આનંદ પ્રદેશ એટલે ઓખા મંડળમાં ત્યાં યાદવોને બચાવવા વચ્ચે સમુદ્ર વચ્ચે કિલ્લો બનાવ્યો. મથુરાથી બહાર નીકળતા ભગવાનની સામે કાલ યવન દોડ્યો. ભગવાન ભાગ્યા. એટલા માટે ભગવાન રણછોડ કહેવાય. ભગવાન યુદ્ધ કરતા કરતા ભાગ્યા. રણછોડ દૂરંગીનો નામ વિશ્વ જગતમાં શીર્ષ સકળમાં તારો વાસ. કે ડાકોરના ઠાકોર બન્યા. એ ડાકોરના કાલ યવનને આદવવાથી મરવાનું
યાદવોથી નહીં મરવાનું વરદાન હતું. કાલ એવન પાછળ પડ્યો છે. રણ છોડાયું. ગિરનારની પર્વતની ગુફામાં મુચકુંદ રાજા સુતા હતા. મુચકુંદને એવું વરદાન હતું કે જો કોઈ એની ઊંઘમાં ડિસ્ટર્બ કરે અને એની દ્રષ્ટિ એની પર પડે તો એ બળીને ભસ્મ થઈ જાય. કૃષ્ણએ લીલા કરી પોતાનું ઉપરનું હતું એ મુચકુંદ રાજા ઉપર ઢાંકી દીધું અને ભગવાન હરક દેવ હંતે ગયા. હંતે એ બળીને ભસ્મ થઈ ગયા. કાલ યવન વિચારે કે નક્કી આવ્યો આ ગુફામાં સંતાન છે. કાલ યવન એ ગુફામાં જાય. કાલ યવન ગુફામાં જાય છે. જેવું મુચકુંદ રાજાને પાટું મારીને જગાડીને ઉપરનો ખોલે, મુચકુંદની દ્રષ્ટિ પડે અને કાલ યવનનું જય સીતારામ થઈ જાય. કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો. બોલો રણછોડ મુચકુંદને આગળના જન્મમાં બ્રાહ્મણ થવાનું વરદાન આપે. મુચકુંદ બીજા જન્મમાં શું બને ખબર છે? શું બન્યું? મેં તુમી દીત બેની મથુરા આવીને મ્લેચ્છોની સેના, હવે તો ભગવાનને ડર રહ્યો નહીં. મ્લેચ્છોની સેનાનો ભગવાને નાશ કર્યો છે. જરાસંઘ 18મી વખત ચડી આવ્યો. બલરામ કૃષ્ણ ઘણી સિદ્ધતાથી ભાગી ગયા. પર્વત પર ગયા છે. ત્યાંથી દ્વારકાપુરીમાં આવે છે. ભગવાન કે વિવાદ કરવામાં મજા નથી. આનંદ દેશની કુંવરી રેવતીનું લગ્ન બલરામજી સાથે થયું છે. શ્રી કૃષ્ણ સ્વયંવરમાં શિશુપાલ સાધુ વગેરેની હરાવી વિદર્ભ દેશની રાજકુમારી લક્ષ્મણીને રાજા પુષ્પક કુમારી લક્ષ્મીનો અવતાર છે. લક્ષ્મણી હરણની કથા સુખદેવજી સંભળાવે છે. આપણે ટૂંક સમયમાં લગ્ન લઈ લઈશું. હા, તૈયારી ને? સ્વયં લક્ષ્મીજીનો અવતાર વિદર્ભ દેશ રાજા પુષ્પકની કુમારીનું શિશુપાલ સાલુને હરાવી કરી આવ્યા તેની કથા કહું છું. બળપૂર્વક ભગવાને હરણ કરી રાક્ષસ બુદ્ધિને લગ્ન કર્યું. કેવું? રાક્ષસ બુદ્ધિ. વિદર્ભ રાજા પુષ્પકના 5 પુત્રો અને 1 કન્યા. લક્ષ્મણ, મોટો પુત્ર રુક્મિણ, અન્ય 4 રુક્મરથ, રુક્મબાહુ, રુક્મકેશ, રુક્મમાલી. શ્રી કૃષ્ણની પરાક્રમ વાતો સાંભળી મનથી ભગવાન કૃષ્ણ સાથે બની ચૂકી હતી. Tirapati
ऋक्ष्मणी भगवान ने पत्र लखे, मैं पति तरीके आपने स्वीकारा છે, હું આત્મસમર્પિત છું. શિશુપાલ મને સ્પર્શી ન જાય માટે મારી રક્ષા કરો, આવું પત્રમાં કહે છે. હે પ્રિયતમ, મેં પતિ તરીકે આપનો સ્વીકાર કર્યો છે, આત્મસમર્પિત છું. પત્ની તરીકે સ્વીકાર કરો. શિશુપાલ મને સ્પર્શી ન જાય, મારું પાણી ગ્રહણ કરો. આમ રુક્ષ્મણી ભગવાનને સંદેશો મોકલી. બ્રાહ્મણ ગુપ્ત સંદેશો કહે છે. શ્રી કૃષ્ણે બ્રાહ્મણને પરમ સુંદરી રુક્ષ્મણીને હું લઈ જઈશ એવો સંદેશ કહે છે. ભગવાન તરત ગ્રાહ્ય કરે છે. સુદોવાચ સારથીને કહે છે, રથ તૈયાર કરો. રુક્ષ્મણી લગ્ન પરમ દિવસે રાત્રે છે. દારૂક રથ તૈયાર કરી રાત્રિમાં જ આનર્ત દેશથી વિદર્ભ દેશ તરફ પહોંચ્યા છે. રુક્ષ્મણી વિવાહ તૈયારીઓ થઈ છે. આ બાજુ શિશુપાલ, ચેદી નરેશ રાજા, દમઘોષ પુત્ર માંગલિક કાર્યો ગણપતિ બેસાડી લગ્નની તૈયારી કરી રહ્યા છે. આ બાજુ શિશુપાલ સાથે લગ્ન રહેવાના છે. જાનમાં રાજા સાવ જરાસન દંતોક્ર વિદુરથ પૌંડ્રુક આવ્યા છે. શ્રી કૃષ્ણ સમાચાર બલરામજી જાણે છે. સેના લઈને બલરામજી પુંડિતપુર પહોંચ્યા છે. રુક્ષ્મણીજી રાહ જોતા ચિંતામાં ત્યાં બ્રહ્મદેવ આ સમાચાર આપ્યા. રુક્ષ્મણી વિચારે કે હજુ સુધી બ્રહ્મદેવ ક્યાં નથી આવ્યા, સમય થોડો છે ને 3 દિવસમાં તો લગ્ન લેવાના છે. ત્યાં તો ભગવાને ભૂદેવને સાથે લઈ ભૂદેવ પધાર્યા છે. રાજા વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણનું બલરામજીનું સ્વાગત કરે છે. રુક્ષ્મણીજી અંબિકા મંદિરમાં જાય, પગપાળા જાય છે. માં અંબિકાને શ્રી કૃષ્ણ પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરે છે. આ બાજુ શિશુપાલની જાન આપી છે. આ બાજુ રુક્ષ્મણીજી માતા પિતાને કહે છે, પિતાજી, માતા પિતાને ખબર જ હતી, એમને તો ઈચ્છા હતી કે કૃષ્ણ જોડે લગ્ન થાય, પણ રૂકમી એમાં અવરુદ્ધ હતો. માને પિતાને પગે લાગે છે. બહાર નીકળ્યા પછી ફરી પાછા પગે લાગે છે. ત્યાં વિદાય થાય છે ને. હે સંક્ષિપ્તમાં તમને કથા કહું છું. પિતાજી માતાજીને પગે લાગે, માતા પિતા આશીર્વાદ આપે, સુખી બાળક. નારાયણના શરણમાં જાય એ સુખી થવાનું છે. સ્વયં લક્ષ્મીનો અવતાર છે. રુક્ષ્મણીજી અંબામાના મંદિરે નીકળ્યા છે. જય જય ગિરિવર રાજ કિશોર, જય મહેશ ચંદ્ર જય મહેશ ચંદ્ર જય ગજવદન સદા જગત જનની દાયિની
ત્યાં તો ભગવતીની મૂર્તિ પરથી પુષ્પ પડ્યું અને આશીર્વાદ આપ્યા છે, જાઓ જગદંબા આપ ભગવાન સાથે સંસાર માટે આશીર્વાદ મળ્યા છે. માતાની મૂર્તિ મરક મરક હસી છે. લક્ષ્મણજી આશીર્વાદ લઈને થોડા બહાર નીકળ્યા. ચારે બાજુ દરવાજાના પહેરા છે. બધાની વચ્ચેથી કૃષ્ણ રથ લઈને પ્રગટ થયા છે. લક્ષ્મણનો હાથ પકડી ભગવાન કૃષ્ણએ બધાની વચ્ચે લક્ષ્મણજીને રથમાં બેસાડ્યા અને રથ લઈને ભગવાન અપહરણ કરીને ભાગ્યા છે. ઘણા દુષ્ટોને વચ્ચે પરાસ્ત કરીને ભગવાન કૃષ્ણ ભાગ્યા છે. શિશુપાલનો અપમાન થયું છે. રૂકમી ભગવાનને પરાસ્ત કરવા જાય, ભગવાન તેને હરાવી કુરૂપો બનાવ્યો છે. રૂકમીને કુરૂપો બનાવ્યો છે. પણ રૂકમણીનો ભાઈ છે ને, રૂકમણીના કહેવાથી એને છોડી મૂક્યો છે. રૂકમી પ્રતિજ્ઞા લે કે જ્યાં સુધી હું લક્ષ્મણને ના લાવું ત્યાં સુધી નગરમાં પ્રવેશ નહીં કરું. રૂકમી ભોજકટમાં રોકાઈ ગયો. પ્રતિજ્ઞા પૂર્ણ ના થઈ શકે. ભગવાન શ્રી લક્ષ્મણ લઈને દ્વારિકા તરફ ગયા છે અને હવે લક્ષ્મણના લગ્નનો પ્રસંગ આવે છે. અહીંયા આપણે વિધિવત લગ્ન કરીશું. ભગવાનની જાન આવશે. જાનૈયા બધા બહાર નીકળી જાઓ. માંડવ્યા બધા અહીં રહેજો.
કાંઈ લઈ લેજો આપણે चतुष्पाणि समर्पयामि ओम घंटस्देवताभ्यो नमः ओम आगमनार्थं देवानां गुणार्थं तस्मात् घंटाप्रवेद गणपति देवताभ्यो नमः कुलोपचारार्थं गन्धाक्षतुष्पाणि समर्पयामि
योग का ध्यान करना है। ओम महाकृष्णेन सावर्तमानो निवेशे समृद्धप्रत्यञ्च हिरण्येन सवितारथेन देवो जाति भुवनानि वस्यन्ना सूर्यदेवताभ्यो नमः भानुभास्करदेवाय नमः संप्रोच्चारार्थे गन्धाक्षरपुष्पाणि समर्पयामि नमस्कारान् समर्पयामि। नारायणदेवताभ्यो नमः अर्घ्यं समर्पयामि ऐन्द्रगोत्रतो नमः। इसको टच करना दक्षिण नासा चक्षु दक्षिण नासा चक्षु आंखें कर्णं स्पर्शनं वा हस्तो प्रक्षाल्य यदि वज्रसूत्रं पठेयुः। गणेश जी का मन में ध्यान करें, जो आपकी मनोकामना है वो मांगे, अपना मन में ध्यान करना है। ओम हरि ओम आनो भद्राः क्रतवो जन्तु विश्वतो तपदासो अपरेतास उद्भिदः देवानो जथा सदमिलप्रेदे असन्नप्रायो रक्षितारो दिवे दिवे देवानां भद्रासो मतिरेजो यदां देवानां रात्रिकुङ्ग्रविनो रचनाम्मा रजग्रावाणः सोमसुतो पयो भुवस्तस्विनः शृणुतां यज्ञं मा ॐ हरि ॐ मा स्वस्ति न इन्द्रो वृणस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारिक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु पितरस्वामरुतः वृष्णिमातरः शुभं जावानो विदधि कुजगमयः अग्निर्जिह्वा मनवः सूर्यचक्षुषो विश्वेनो देवा अवसागमन्यः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षविर्जत्राः स्थिरैरङ्गे सुष्ठुवागुंसस्तानो प्रिभ्यसे महि देवहितं जदायुः शतमिन्यो शरदो अन्ति देवा चन्द्रानश्चक्रा जयसन्तनो नाम्मा पुत्रासो चन्द्रपितरो भवन्ति मानो पर्यायेहि गतायुर्गन्तोः आदिर्योरादितिरन्तरिक्षमदिर्माता सपिता सपुत्रः विश्वे देवा आदिः पञ्चजना अदितिर्जातमदितिर्जातमं वा ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरिति यतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भरन्नः पशुभ्यः गणानां त्वा गणपतिगुं गवामहे प्रियाणां त्वा प्रियपतिगुं गवामहे निधीनां त्वा निधिपतिगुं गवामहे वसो मम अहमजानि गर्भधमा त्वमजासि गर्भधामा अम्बे अम्बिके अम्बालिके नमानयति कश्चन स सत्यस्वकः सोदरिकां काम्पी नवास्निम्मा हरि ओं सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः। चरणकमलेभ्यो ध्यानं समर्पयामि। ओम श्रीमन्महा